એવું કહેવાય છે આખું રામચરિત્ર રાવણનો વધ કરી ભગવાન શ્રી રામ, અને એ ભગવાન શ્રી રામ રામરાજ્યની સ્થાપના કરી, અદ્ભુત બધું ચાલે છે. પણ માં સીતાજી જંગલમાં એમને મોકલ્યા, લવકુશનો જન્મ થયો. પછી બન્યું એવું કે યજ્ઞ કરવાનો થયો. હવે યજ્ઞ દંપતિ વગર પૂર્ણ ન થાય. અયોધ્યાની અંદર વિશાળ સભા ભરાણી, અને વિશાળ સભાની અંદર એવું કહેવાયું કે આપણે યજ્ઞ કરવો છે, આપ યજ્ઞની અંદર બેસો, સીતાજી જોઈએ. વચ્ચે પાછા બધા પ્રકારે હોય ને, અલગ અલગ પોતાના વિચારો, પોતાની રાહ દેનારા અલગ લોકો દરેક જગ્યાએ મળી જ રહે. અને આજે બન્યું એવું, એટલે લોકોએ એવી રાહ આપી, વિદ્વાનોએ, પંડિતોએ, કે એક કામ કરો, સુવર્ણની સીતાજીની મૂર્તિ, જેવડા સીતાજી હતા, જેવી હાઈટ હતી એવી સીતાજીની મૂર્તિ સરયુ પારી કોણ એ બતાવું.